હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે થોડુંક આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કશન કરી ગયા હતા સ્થાન વિરુદ્ધ સમયના આલેખની. ઓકે, એવી જ ચર્ચા કરવી છે, પણ આજે આપણો મેઇન એમ છે આપણે જે સમ છે ટેક્સ્ટબુકના, એ ટેક્સ્ટબુકના સમ આપણે કરવા છે. ઓકે, ચલો તો તમને સ્ક્રીન ઉપર એક પછી એક રકમ દેખાશે, બરાબર? જેમ આપણે અહીંયા સમ કરતા જશું એ પ્રમાણે તમને રકમ દેખાશે, પણ તમારે શું કરવું પડશે? જેની પાસે બુક નથી એ લોકોએ જે સ્ક્રીન ઉપર તમને રકમ દેખાય છે એ રકમ પહેલાં તમારે તમારી બુકમાં લખી લેવી પડશે, પછી આપણે આગળ વધી શકશું, એમને વધી શકશું નહીં. ઓકે, અને હું છે એ ટેક્સ્ટ બુકમાં જોતો જઈશ. ચાલો તો હવે 3.1 દાખલાની રકમ છે તમને દેખાશે. જો વાંચો શું છે. નીચે આપેલા ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય? યસ, શું તમારે કરવાનું છે? તમારે કરવાનું છે કે કયા ઉદાહરણોમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય. તો યાદ કરો પહેલા બિંદુવત પદાર્થ કોને કીધું હતું આપણે? આવ્યું યાદ? બિંદુવત પદાર્થનો મતલબ એવો પદાર્થ કે જે પદાર્થ દળ ધરાવે છે પણ બિંદુવત છે. યાદ કરો, દળ ધરાવતો બિંદુવત પદાર્થ કે જેને આપણે એમ કીધું હતું આપણે એને કણ સ્વરૂપે લઈ શકીએ. એ કણની વ્યાખ્યા હતી, યાદ કરો, આપણે એવી ચર્ચા કરેલી છે. એનો સ્પેશિયલ એક આખા બે ટોપિક હતા, કોન્સેપ્ટ ઓફ પાર્ટિકલ એ અને કોન્સેપ્ટ ઓફ પાર્ટિકલ 2. રેડી? એ બે આપણે ડિસ્કશન કરી ગયા હતા. તો પહેલા એ યાદ કરી લેજો ક્યારે તમે એને બિંદુવત પદાર્થ કહી શકો. યાદ કરો જોઈ, બે કન્ડિશન હતી કે જ્યારે કોઈ એક પદાર્થ છે એ સમાન સમયગાળામાં સમાન અંતર કાપતો હોય, બરોબર, એ પદાર્થના બધા કણો સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે એને બિંદુવત લઈ શકાય. અને બીજું આપણે કીધું હતું કે બે પદાર્થના વચ્ચેના અંતરની સાપેક્ષે એ પદાર્થના શું કરી શકાય? પરિમાણ અવગણી શકાય, ત્યારે એને કેવો લઈ શકાય? તો કે બિંદુવત લઈ શકાય. રેડી? ડન? ચાલો તો જુઓ, પેલું શું કીધેલું છે? એ બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન. બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન. ચાલો તો શું એને તમે બિંદુવત લઈ શકશો? ચાલો આપણે શરૂઆત કરીએ. આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3, સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ. ચાલો એમાં આપણે ચર્ચા કરીએ છીએ એનસીઆરટી સ્વાધ્યાયનો દાખલા નંબર 3.1 એટલે પહેલો દાખલો ટૂંકમાં. ચાલો શું કીધું છે? સૌથી પહેલું એવું કીધું છે કે વગર ઝટકે ગતિ કરતી, બે સ્ટેશન વચ્ચે ગતિ કરતી ટ્રેન. તો વિચારો, આ ટ્રેન છે, સપોઝ આ ટ્રેનના વ્હીલ લઈ લ્યો. રેડી? ઝટકા નથી મારતા બેટા, તો ઝટકો ન મારે તો શું થાય? આ એક સ્ટેશન એ છે અને આ સ્ટેશન બી છે, તો અહીંથી અહીં જ્યારે ટ્રેન જતી હોય ઝટકા લાગતા જ નથી. તો બચ્ચાઓ આ બધા કણો છે એ સમાન સમયગાળામાં કેવું અંતર કાપશે? કયો જોઈ? ઝટકા લાગે તો એવું થાય ને, એકાદો ઉપર જાય, કોક નીચે આવે, પણ ઝટકો લાગે જ નહીં તો શું થશે? આ બધા કણો સમાન સમયગાળામાં કેવું અંતર કાપશે? સમાન અંતર કાપશે. તો આપણે એ શું લખી શકીએ? અહીં ઝટકો ન લાગતો હોવાથી ટ્રેનના બધા કણો સમાન સમયગાળામાં કેવું અંતર કાપશે? સમાન અંતર કાપે. તેથી ટ્રેનને શું લઈ શકાય? બિંદુવત પદાર્થ લઈ શકાય. પૂરી વસ્તુ થઈ ગઈ. ઓકે, આવડું લાંબુ લખવાની જરૂર નથી, પણ મેં સ્ટાર્ટિંગ છે એટલે વસ્તુ લખી, નકર તમે સિમ્પલ એવું લખી શકો, યસ ટ્રેનને બિંદુવત પદાર્થ લઈ શકાય. ઓકે, ચાલો એના પછી સેકન્ડ છે. મેં તમને કીધું હતું એ મુજબ તમારે પહેલા એકવાર લખી લેવું પડશે, પછી હર વખતે સ્ક્રીન ઉપર તમને નહીં દેખાતું હોય. ચાલો હવે સેકન્ડ છે, હું વાંચું છું. સેકન્ડ છે, સરળતાથી કોઈ વર્તુળ માર્ગ પર
સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલ કોઈ વાંદરો. મસ્ત છે ને? શું કીધું છે? સરળતાથી કોઈ વર્તુળ માર્ગ પર, ઓકે, એટલે વર્તુળ માર્ગ પર એકાદો ચોક લઈ લ્યો, મસ્ત કેવી ચોક લઈ લ્યો, કેવી કા ઇન્દિરા સર્કલ લઈ લ્યો, આમ મસ્ત આમ રાઉન્ડ થાય એવું, બરોબર, એ ચોક લઈ લ્યો. એ વર્તુળ માર્ગ પર સાયકલ સવારની વ્યક્તિના, સાયકલ ચલાવતી વ્યક્તિના, એટલે સાયકલ ચલાવે છે વ્યક્તિના માથા પર, એના માથા પર બેઠેલ કોઈ વાંદરો, એટલે સાયકલ ચલાવતી વ્યક્તિના માથા ઉપર એક વાંદરો બેઠો છે, એના માટેની એ ચર્ચા છે. સિમ્પલ છે, લઈ શકાય એને બિંદુવત પદાર્થ. શું કામ? તો કે જે સેન્ટર છે એ સેન્ટરની આસપાસ વાંદરો ફરે છે, તો વાંદરાના જેટલા પણ ભાગ હશે બધાય ભાગ કેવી ગતિ કરતા હશે? વર્તુળાકાર ગતિ કરતા હશે. મતલબ કે સમાન સમયગાળામાં કેવું અંતર કાપશે? સમાન અંતર કાપશે. તો એને શું લઈ શકાય? કણ સ્વરૂપે લઈ શકાય. તો તમારો બીજો આન્સર પણ થશે કે હા, કેના સ્વરૂપે લઈ શકાય? બિંદુવત પદાર્થ લઈ શકાય. ચાલો, એના પછીનો પ્રશ્ન છે સી, વાંચો બરોબર રીતે. જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો. જમીન પર અથડાઈને, હાલો ક્રિકેટ યાદ કરો, બહુ ક્રિકેટ રમ્યા છીએ આપણે, કે નથી રમ્યા તમે? રમવું જોઈએ, ક્રિકેટ તો રમવા જેવી વસ્તુ છે. જમીન પર અથડાઈને, ચાલો જોજો, જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો. એટલે જમીન ઉપર કોઈ ક્રિકેટનો દડો અથડાય, સ્પિન થાય છે. સ્પિન થાય છે એટલે આ રીતના આખો મોશન કરે છે, સપોઝ માની લો, અથવા આ રીતે મોશન કરે છે, જેવી જેની સ્ટાઇલ હોય એ પ્રમાણે મોશન કરે, પડીને સ્પિન થતો બળો. આ સ્પિન થાય તો વિચારો જો શું બચાવ, એના બધા કણો સમાન સમયગાળામાં સમાન અંતર કાપતા હોય. જો સ્પિન ન થાય તો સિમ્પલ છે, તો કહી શકો કે બધા સમાન અંતર કાપતા હશે, પણ અહીંયા સ્પિન થાય છે તો શું બધા કણો સમાન સમયગાળામાં સમાન અંતર કાપતા હોય? ન કાપતા હોય. એટલે તમારો આન્સર શું આવશે કે અહીં સ્પિન થતો દડો છે એ છે, એને બિંદુવત પદાર્થ લઈ ન શકાય. એટલે આપણે શું લખશું? અહીં દડો સ્પિન થતો હોવાથી, અહીં દડો સ્પિન થતો હોવાથી દડાને બિંદુવત પદાર્થ ન લઈ શકાય. રેડી? હાલો, એના પછીનો ડી છે, વાંચો. ડી શું છે? ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર. ચાલો વિચારો જોઈ. આપણે આ ટેબલ લઈ લીધું, એના ઉપર એક આ બીકર છે એવું માની લ્યો, બીકરની અંદર કંઈક પાણી હશે એવું માની લ્યો. હવે આ બીકરને કોકે સપોઝ અહીંથી ધક્કો લાગ્યો, અથવા ધક્કો માર્યો, અથવા લાગી ગયો, તો શું થશે? સીધે સીધું બીકર આમ પડશે. એટલે બીકર કેમ ગતિ કરે વિચારવા જાઓ તો બીકરની ગતિ આમ થાય, આમ છે. તો બચ્ચાઓ વિચારો કે શું આ બધાય કણો સમાન સમયગાળામાં સમાન અંતર કાપતા હોય? જોવો જોઈએ. કાપે? થોડુંક લોજિક આંકજો. કાપે? ન કાપે. આનું ડિસ્ટન્સ સૌથી વધારે થાય, આનું ડિસ્ટન્સ ઓછું થાય. આ જે કાપે છે એમાં આનું ડિસ્ટન્સ સૌથી ઓછું થાય. મતલબ કે અહીં બીકરના બધા કણો સમાન સમયગાળામાં સમાન અંતર કાપતા નથી, એટલે બિંદુવત પદાર્થ ન લઈ શકાય. રેડી? તો બહુ શોર્ટ એન્ડ સ્વીટ આન્સર હતો. એટલે તમે આટલી બધી માથાકૂટ ન લખો, તમે ખાલી હા કે ના લખો તો બી ચાલે એમ છે, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ આપણે આ થોડુંક ડિટેલિંગમાં ગયા એટલે તમને પરફેક્ટ રીતે ક્લિયર થાય. રેડી? ચાલો, તો હવે આપણે એના પછીનો જે નેક્સ્ટ સમ કરવાનો છે એ સમ છે તમારો 3.2, પણ એનો આલેખ છે એ થોડોક પ્રિન્ટિંગમાં લોચા માર્યા છે એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં, એટલે એ આલેખ પહેલાં હું દોરી નાખું છું, પછી હું તમને સ્ક્રીન ઉપર દેખાડું છું. ઓકે, ચાલો જોજો. બહુ સિમ્પલ છે, એમાં કાંઈ છે નહીં લાંબુ. પહેલાં હું આલેખ છે એ દોરી નાખું છું. NCERT
સ્વાધ્યાયનો 3.2 ઓકે ચાલો તમને એક આલેખ દીધેલો છે એમાં કેનો આલેખ છે જે ભણ્યા હોય એ જ છે x વર્સિસ t સ્થાન વિરુદ્ધ સમય આલેખ કંઈક આવો આપેલો છે તમને આ એનો આલેખ છે રેડ પેન અને આ બીનો આલેખ છે બ્લુ પેન સોરી આ બી પછી આપણે એની રકમ વાંચીએ આ પી અને આ જે સ્થાન છે એ છે ક્યુ એક્સ વિરુદ્ધ ટી એટલે સમય છે આ પોઈન્ટ છે ઓ ડન ચાલો હવે આપણે રકમ વાંચીએ જુઓ રકમ શું છે સાંભળજો બરોબર રીતે બે બાળક છે ક્યાં એ અને બી તેમની શાળાઓથી અનુક્રમે તેમના ઘરે પી અને ક્યુ પરત ફરી રહ્યા છે એટલે બે બાળકો છે એક બાળકનું નામ એ છે એક બાળકનું નામ બી છે તે બંને તેમની શાળાઓથી ઓકે એટલે એનો મતલબ શું થયો સ્ટાર્ટિંગમાં એ બંને જણા ક્યાં હોવા જોઈએ તો કે શાળાએ હોવા જોઈએ શાળાઓ ક્યાં છે યસ શાળાઓ છે આ રહી ચલો આ શાળાઓ આ શાળા રેડી શાળાએથી શાળાઓથી અનુક્રમે તેમના ઘરે પી અને ક્યુ પરત ફરી રહ્યા છે એટલે અનુક્રમેનો મતલબ પેલો જુઓ એ લખેલો છે ઓકે એટલે એનું ઘર થયું પી એટલે આ જે પી છે એ એનું ઘર છે અને બી છે ક્યુ છે એ કોનું ઘર છે તો કે બી નું ઘર છે હવે સમજી ગયા છો તમે ડન ચાલો એટલે શરૂઆત બંને ક્યાંથી કરી બંને બાળકોએ શરૂઆત કરી શાળાએથી તો તમને એવું થશે સૌથી પહેલો પ્રશ્ન એ તમને હું કહી દઉં તમને એવું થશે કે સર અહીંયા એ છે એ શાળાએ દેખાય છે પણ બી તો શરૂઆતમાં શાળાએ દેખાતો નથી તમે એમ કહેશો કે સર એ તો શાળાથી આ દૂર નથી એ શાળાએ જ છે શું કામ તો મગજ આંકો કે આ જે બી છે બીના યામ ક્યાં થયા તો કે બીના યામ થયા એક્સ એટલે દેખાડશે સ્થાન અને વાયામ શું દેખાડશે બેટા સોરી એક્સ યામ શું દેખાડશે સમય દેખાડશે સાંભળજો મારી વાત બરોબર એક્સ યામ શું દેખાડશે તો કે સમય દેખાડશે અને વાયામ શું દેખાડશે તો કે સ્થાન દેખાડશે હા કે ના વિચારો જોઈ તો હવે વિચારો જોઈ એ અને બી બંનેના એક્સ યામ સરખા નથી જોવો એ અને બીના બંનેના એક્સ યામ સરખા નથી પણ એ અને બી બંનેના વાયામ સરખા છે સ્ટાર્ટિંગમાં જોવો આ જગ્યાએ એનો એક્સયામ શું થવો જોઈએ તો કે એનો એક્સયામ શું થશે t=0 સેકન્ડ છે એટલે એનો એક્સયામ 0 થયો અને એનો વાયામ શું થાય તો કે વાય ઉપર એક આપેલું અંતર 0 છે એટલે તમે શું લખશો ઓ એટલે શું તો કે શાળા રેડી એટલે ખાસ વસ્તુને આના માટે તમારે આગલો લેક્ચર યાદ કરવો પડશે કે પદાર્થનો ગતિમાર્ગ દેખાડતું નથી રેડી આ વસ્તુને ખાસ મગજમાં રાખજો એટલે શું તમને કહેવા માંગુ છું કે એનું જે પ્રારંભિક યામ છે એ શું છે 0 અને શાળા રેડી મતલબ કે પેલો યામ છે એ શું દેખાડે છે સમય દેખાડે છે એટલે એનો પ્રારંભિક સમય થયો 0 અને બીજો યામ છે શું દેખાડશે સ્થાન તો સ્થાન ક્યાં છે ઓ ઉપર ઓ એટલે શું છે તો કે શાળા એટલે મેં શું લખ્યું છે ઓ અને શાળા 0 અને શાળા પણ બી નો પ્રારંભિક યામ શું દેખાડે છે તો કે બી નો પ્રારંભિક યામ જોવો કંઈક એક અક્ષ ઉપર કંઈક અંતર દેખાડે છે એટલે કંઈક સમય હશે સમથિંગ ટી જેટલો સમય ધારો કે અથવા ટી નો લેવો હોય તો t1 લઈ લ્યો t1 જેટલો કંઈક સમય છે પણ બી નું પ્રારંભિક સ્થાન તો શું છે બી નું પ્રારંભિક સ્થાન એટલે વાયામ જોવો જોઈએ બી નો પ્રારંભિક વાયામ એ જે એનો છે કારણ કે એનો વાયામ શું થયો આ વાયામ તો એનો વાયામ શું થયો 0 એટલે કે શાળા તો બી નો પ્રારંભિક વાયામ શું થયો કાંઈ નથી અહીંયા જ છે બે એક જ જગ્યાએ છે તો એનો પણ પ્રારંભિક યામ શું થશે શાળા જ થશે એટલે ખાસ પહેલા એક વસ્તુ આપણે નોંધી લઈએ એના
પ્રારંભિક યામ, એના પ્રારંભિક યામ શું થાય તો કે જોવો જોઈએ 0, કારણ કે પહેલું શું દેખાડવું પડશે, એક્સ અને વાય હોય. એક્સમાં કોણ છે સમય, એટલે પહેલા સમય દેખાડવો પડે તો 0 સમય, અને વાયમાં શું છે તો કે સ્થાન, એટલે શું દેખાડવું પડશે તો કે શાળા. એવી જ રીતે બીના પ્રારંભિક યામ શું થાય કયો જોઈએ તો કે બીના પ્રારંભિક યામ જોવો જોઈએ. બી છે એ હું 0 સમયથી ચાલુ કરે છે નહીં, બી ચાલુ કરે છે T1, એટલે મારે અહીં લખવું પડશે T1, પણ એનો વાયયામ શું છે તો કે વાયયામ શું છે તો કે શાળા જ છે. ઓકે, એટલે આ વસ્તુ પહેલા મગજમાંથી ક્લિયર કરી નાખજો. શું ક્લિયર કરી નાખજો કે એ તો શાળાએ દેખાય છે પણ બી શાળાએ દેખાતો નથી. એ બી પણ શાળાએ જ છે બેટા, મતલબ કે સ્થાન છે એ વાયયામ ઉપર છે, તો એ અને બી બંનેના સ્ટાર્ટિંગના વાયયામ સરખા જ છે. જોઈ લ્યો, છે ક્લિયર? ચાલો વાંચો આગળ. હવે કરવાનું શું છે એમાં, તેમના ઘરે પી અને ક્યુ પરત ફરી રહ્યા છે, જેનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. જો તમારી સામે મેં આલેખ દેખાડેલો છે. નીચે કૌંસમાં દર્શાવેલી સાચી નોંધ પસંદ કરો. રેડી? તમારે નીચે દર્શાવેલી નોંધ છે એ પસંદ કરવાની છે, એટલે કે ખાલી બેમાંથી કોણ સાચું છે એવું કહેવાનું છે, બીજું કાંઈ નથી. ચાલો, તો પહેલો પ્રશ્ન એ છે કે બી એ કરતા અથવા એ બી કરતા શાળાની નજીક રહે છે. આવો પ્રશ્ન છે પહેલો. શું છે પ્રશ્ન? બી એ કરતા કે એ બી કરતા શાળાની નજીક રહે છે. ચાલો જોવો જોઈએ, એ અને બી માં શાળાની નજીક કોણ રહે છે જોવો જોઈએ. શાળાથી નજીક કોણ રહે છે? મગજ આંકો તો આ શાળા. શાળાથી તમે આમ એક બાજુ જાતા જાવ એટલે પેલું ઘર કોનું આવે? હા, પી આવે. પી કોનું ઘર છે? એનું ઘર. અને એના પછીનું ઘર કોનું આવે? ક્યુ. ક્યુ એટલે કોનું ઘર છે તો કે બી. મતલબ કે શાળાથી તમે સ્થાન બાજુ જતા જાવ તો ઓછામાં ઓછું સ્થાન કોનું છે? પી નું છે. પી પછી કોણ આવશે તો કે ક્યુ આવશે. તો સમજી ગયા તમે કે કોણ શાળાએથી નજીક રહે છે? એ રહે છે કે બી રહે છે? સમજી ગયા? હા, શાળાએથી નજીક કોણ રહે છે? એ રહે છે. મતલબ શું આનો આન્સર આવશે? પહેલાનો જે આન્સર આવશે એ આન્સર કંઈક આવો આવશે. ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આવો મળશે તમને. પહેલો, એ બી કરતા શાળાથી નજીક રહે છે. ઓકે, એટલે એમાં આવું આપેલું છે, પ્રશ્નમાં આવું દીધેલું છે. એટલે બોલવાનું આમ, બી એ કરતા કે એ બી કરતા. રેડી? શું બોલવાનું ફરીથી? બી એ કરતા કે એ બી કરતા. તો આપણો આન્સર શું આવશે? એ બી કરતા શાળાથી નજીક રહે છે, એટલે તમારો આન્સર થશે સેકન્ડ ઓપ્શન. ક્લિયર? બહુ સિમ્પલ છે. ચાલો, એના પછીનો પ્રશ્ન શું છે? એના પછીનો પ્રશ્ન છે, ચાલો ધ્યાન રાખજો, પછીનો પ્રશ્ન એવો દીધેલો છે, બી એ કરતા કે એ બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે. હા, શાળાએથી વહેલી શરૂઆત કોણ કરે છે જોવો તો. હમણાં આપણે ભણી ગયા, શાળાએથી વહેલી શરૂઆત કોણ કરે છે? એ કરે છે કે બી કરે છે? હરખું ધ્યાન દેવું જોઈએ, જોવો જોઈએ. એ ક્યારે શરૂઆત કરે છે ગતિ કરવાનું? શાળાએથી 0 સમયે. અને બી ક્યારે શરૂઆત કરે છે શાળાએથી ગતિ કરવાનું? T1 સમયે. એટલે ઓબ્વિયસ છે એ પછી બી શરૂઆત કરે છે, તો શું લખાય? સિમ્પલ, એ બી કરતા શાળાએથી વહેલી શું કરે છે? શરૂઆત કરે છે. પૂરું? સાવ સિમ્પલ. એ બી કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે, એટલે તમારો આન્સર શું થશે? બીજા શબ્દોમાં એ બી કરતા. ચાલો, નંબર 3, બી એ કરતા કે એ બી કરતા ઝડપથી ચાલે છે. હા, આમાં ઝડપથી કોણ ચાલે છે જુઓ તો ઝડપથી ચાલવા માટે આપણે વેગ વિચારવો પડે ને બેટા. જેનો વેગ વધારે હોય એ ઝડપથી ચાલતો હોય. તો હવે યાદ કરો તો x વિરુદ્ધ t નો આલેખ હોય અને એમાં વેગની ચર્ચા કરવી હોય તો શું કરવું પડે યાર? યાદ છે? x વિરુદ્ધ t નો આલેખ હોય અને એમાં વેગની ચર્ચા કરવી હોય તો હા, સમજી ગયા, ઢાળ ગોતવો પડે. ઢાળ મેળવો તો સરેરાશ વેગ મળે. યાદ કરો. યસ. તો આમાં વિચારો, આમાં સરેરાશ વેગ કોનો વધારે દેખાય છે તમને? કોનો ઢાળ વધારે દેખાય છે? અરે જોતા જ ખબર પડે છે કે એ કરતા જે બી નો સ્લોપ છે આ એનો સ્લોપ છે અને આ બી નો સ્લોપ વધારે છે, તો ઝડપથી કોણ ચાલે છે? સિમ્પલ બી. એટલે તમારો આન્સર થશે કે બી એ કરતા
ઝડપથી ચાલે છે. કોણ? બી એ કરતા ઝડપથી ચાલે છે એટલે B/A બી એ કરતા ઝડપથી ચાલે છે. હાલો નંબર 4. હાલો વિચારીને જવાબ દેજો. એના પછીનો પ્રશ્ન છે એ અને બી એક જ અથવા જુદા જુદા સમયે ઘરે પહોંચે છે. ચાલો બેટા જોવો જોઈએ એ અને બી શું એક જ સમયે ઘરે પહોંચે છે? જોતા ખબર પડે છે. હવે ગ્રાફ તમને વાંચતા આવડી ગયા છે. ચાલો એ ક્યારે ઘરે પહોંચે છે? તો એનું ઘર પી. તો પી એ પહોંચ્યો ક્યારે? અહીંયા પહોંચ્યો. તો અહીંયા એનો સમય કયો હશે? સમય આ હશે. રેડી? આ કોને પહોંચતા લાગતો સમય? ટી એ એટલે એને પહોંચતા લાગતો સમય. બી નું કયો તો? બી નું ઘર ક્યાં છે? અહીંયા. તો બી ક્યારે પહોંચ્યો? યસ સમજી ગયા. ટીબી. તો શું બંને સમાન સમયે પહોંચે છે? તો કે ના, બંનેનો સમય કેવો છે? તો કે જુદો જુદો છે. શું લખશું અહીં? TA ઇઝ નોટ ઇક્વલ ટુ TB. તેથી બંને કેવા સમયે? જુદા જુદા સમયે ઘરે પહોંચે છે. ચાલો પ્રશ્ન નંબર 5 શું છે? પ્રશ્ન નંબર 5 જોવો જોઈએ. પ્રશ્ન નંબર 5 છે એ બી રસ્તા પર અને બી એ થી એક વખત કે બે વખત આગળ નીકળી જાય છે. કોણ આગળ નીકળી જાય છે? જોવો જોઈએ. પેલા મને કયો તો પ્રશ્ન એવો કીધો છે એ બી થી રસ્તા પર કે બી એ થી આગળ નીકળી જાય છે એક વખત કે બે વખત. તો પેલા એ જોવો જોઈએ બંને ક્રોસ ક્યાં કરે છે? યસ. અને ક્રોસ કેટલી વાર કરે છે? જોવો જોઈએ. બંને એક જ વખત ક્રોસ કરે છે. એ જગ્યા આ છે. તેનો મિનિંગ એવો થયો બેટા કે એક જ વાર કોક આગળ નીકળવું હશે. હવે પ્રશ્ન એ છે કે એ આગળ નીકળશે કે બી આગળ નીકળશે? તો આગળ કોણ નીકળે? પેલા એ વિચારાય. આગળ કોણ નીકળે? તો કે જે પાછળ રહી ગયો હોય એ આગળ નીકળે. હા કે ના? આગળ કોણ નીકળે? જે પાછળ રહી ગયો હોય આગળ નીકળે. તો હવે પાછો પ્રશ્ન એ છે કે પાછળ કોણ રહી ગયું હોય છે? તો પાછળ એ જ રહી ગયો હોય કે જે મોડી શરૂઆત કરતો હોય. હા કે ના? પાછળ કોણ રહી ગયું? જે મોડી શરૂઆત કરતો હોય. તો વળી પાછો પ્રશ્ન મોડી શરૂઆત કોણ કરે છે આમાં? તો એ તો ખબર જ છે આપણને. ક્યાં ગયું? એ બી કરતા વહેલી શરૂઆત કરે છે. તો બી કેવી શરૂઆત કરે છે? મોડી શરૂઆત કરે છે. મતલબ એની ગતિ તો 0 સમયે જ ચાલુ થઈ ગઈ છે, પણ થોડાક સમય બાદ બી ગતિ કરવાનું ચાલુ કરે છે અને બી છે એ એને ક્રોસ કરીને આગળ નીકળી જાય છે. જોવો ને, કારણ કે બી છે એ કરતા ઝડપથી ઘરે પહોંચે છે. એટલે બી ને ઘરે પહોંચવા માટે જે લાગતો સમય છે એ કરતા કેવો છે? ઓછો છે. જોવો થોડુંક મગજ આંકો અહીંયા. આના કારણોસર આ વસ્તુ થોડીક વિચારવાની છે. એટલે કોણ પાછળ રહી ગયો છે? બી પાછળ રહી ગયો છે. કોણ પાછળ રહી ગયો છે? બી પાછળ રહી ગયો છે. તો બી છે એ ઝડપથી એ કરતા આગળ નીકળી જશે. ડન. કેટલી વખત? એક જ વખત. ક્રોસ કેટલી વાર થયા છે? એક જ વખત થયા છે. તો આગળ કેટલી વાર નીકળે? એક જ વખત નીકળે. તો શું લખશું અહીં? બી એ થી એક વખત આગળ નીકળી જાય છે. બી એક વખત એ થી આગળ નીકળી જાય છે. આ તમારો આન્સર થયો. ક્લિયર? તો બહુ શોર્ટ એન્ડ સ્વીટ 2 દાખલા આજે આપણે ડિસ્કશન કર્યા. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે હજી 2 દાખલા ઉપર ચર્ચા કરવી છે અને પછી 2 નહીં પણ 2 થી 3 દાખલા વિશે આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરવાના છીએ. અને પછી આપણે જ્યારે ડિસ્કશનમાં આગળ વધશું ત્યારે સારા એવા સમ સાથે આગળ વધશું અને સાથે સાથે હજી એક બહુ અગત્યની થિયરી ઉપર પણ આપણે ચર્ચા કરવાની છે. તો નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે સારા એવી એનર્જી સાથે પાછા મળશું. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.